કેશોદના સોંદરડા ગામે આવેલ ડાયારામ આશ્રમે તાલુકા તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા વાર્ષિક કાર્યક્રમની ઉજવણી અંતર્ગત વિદાય અને સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ઋષિકેશ ત્રિવેદીની અન્ય જગ્યાએ બદલી થતા તેમને વિદાય આપતા પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે તેમની જગ્યાએ નિમણૂક પામતા નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી પાર્થ ગઢવીને આવકારતા સન્માનિત કરવામાં આવ્યા હતા। એવી જ રીતે કેશોદ તાલુકામાં ખાલી પડેલ તલાટી કમ મંત્રીની જગ્યા પર નવનિયુક્ત તલાટી મંત્રીને સત્કારવામાં આવ્યા હતા। આ સત્કાર પ્રસંગે આમંત્રિતો અને કર્મચારીઓએ વિદાય પામતા અધિકારી અને નિમણૂક પામતા કર્મચારીઓને શુભેચ્છા પાઠવવા લાગણીસભર વક્તવ્ય રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભનુભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ જેતાભાઈ સિસોદિયા સહિતના પદાધિકારીઓ, હોદ્દેદારો, તાલુકા પંચાયત કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે તલાટી કમ મંત્રી એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ વેરડા તથા એસોસિએશન હોદ્દેદારોએ જહેમત ઉઠાવી પ્રસંગ સફળ બનાવ્યો હતો। આજ રોજ સોંદરડા ખાતે ડાયારામ આશ્રમમાં અત્રેના કેશોદ તાલુકામાંથી વિદાય પામેલ ઋષિ ત્રિવેદી સાહેબનો વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો, જેમાં બહોળી સંખ્યામાં નવા હાજર થયેલા કેશોદ તાલુકાને જે ફાળવેલા છે નવા તલાટી કમ મંત્રીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, તેમજ તાલુકા પંચાયતના તમામ સ્ટાફ મિત્રોની હાજરીમાં આપણા જે ઋષિ ત્રિવેદી સાહેબ હતા એમનો વિદાય સમારંભ ખૂબ જ સફળતાપૂર્વક યોજવામાં આવેલ હતો, જે બદલ હું તમામ તલાટી મંડળના પ્રમુખશ્રી તેમજ વહીવટીતંત્ર તાલુકા પંચાયતનું તેમજ અમારા નવા આવેલા તલાટી મિત્રો તેમજ જે જૂના તલાટી મિત્રો છે એ તમામનો હું હૃદયથી ખૂબ આભાર વ્યક્ત કરું છું।